દર્શક મિત્રો, હવે મતદાનને વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાનને ગણતરીના જ દિવસો બાકી છે અને દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે અમે લોકો પણ લોકો પાસેથી એમના મંતવ્યો જાણવા અને કયા કયા ક્ષેત્રમાં કયા કયા વિકાસના કામો થયા છે એ જોવા માટે આવ્યા છે. અત્યારે હું આવી ગઈ છું સુરવડા ગામ ખાતે અને મારી સાથે તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના માજી અધ્યક્ષ અને અત્યારના હાલના સેગવી બેઠકના ઉમેદવાર ભાવેશભાઈ પટેલ છે. ભાવેશભાઈ, જણાવશો કે કયા મુદ્દાઓ લઈને તમે લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છો? આમ તો બેન, આપણે જોવા જઈએ તો હાલે આપણે જ્યાં ઊભા છે એ આપણું સુરવાડા ગામ છે, મોટા સુરવાડા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મને તાલુકા સભ્ય રીતના 5 વર્ષ પહેલાં જ્યારે આ લોકોએ મત આપીને તાલુકા પંચાયતમાં મોકલ્યો ત્યારે ઘણા બધા એવા પ્રશ્ન હતા, પડતર પ્રશ્ન હતા. એમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી આ વિસ્તાર માટે વિશેષ ગ્રાન્ટો ફાળવી છે, કારણ કે આ વિસ્તાર મોટાભાગના લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હોય છે. એટલે પાર્ટીનું આ ગામ પર ખાસ નોંધ લેવામાં આવતી છે કે અહીંયા જે તે વિકાસના પડતર પ્રશ્નો હોય એ આપણે લોકોની સુવિધા માટે પૂરા કરવા. મતલબમાં આવનારા સમયમાં હું ઉમેદવારી કરી છે. રોડની વાત કરો કે રસ્તાની વાત કરો તો સુરવાડામાં તમે એની ટાઈમ આવો, તમને દરેક જગ્યા પર રોડ, પાકી ગટર અને લોકોને જે પણ સુવિધા છે એ મળે છે. હાલના જ સમયમાં કાલે ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ જોડે અમારી એક અહીંયા બેઠક હતી, તેમાં સ્કૂલની સાહેબે વાત કરી હતી, આંગણવાડીની વાત કરી હતી અને બીજી પણ જે રોડની વાત કરું તો રોડ પર વાઇડિંગ સાથે હવે તો થઈ ગયો છે અને પાકી ગટર પણ દરેક જગ્યા પર વરસાદી પાણી નિકાલ માટેના તમને પાકી ગટર પણ અહીંયા જોવા મળી જશે, જે હાલમાં છે. જેમ અહીંયા આવનારા સમયમાં અમે એ જ છે કે જે પણ હવે હું મારા 5 વર્ષના કાર્યકાળમાં જે તે મારા થકી થતું હતું, એક તાલુકા સભ્યના રીતે જે પણ હું ગ્રાન્ટ લાવી શકતો હતો એ લાવીને આપી જ છે. આવનારા સમયમાં હજુ જે પણ પ્રજાલક્ષી કાર્યો હશે, જે પણ આપણે કામ કરવાના હશે એ 100% અમે પૂરો કરીશ, એની હું મારી ખાતરી આપું છું. અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને તાલુકા પંચાયત સીટ સેગવીને 29 એને તમે ભરપૂર મત આપી અને જંગી બહુમતીથી જીતાવો એવી આપની પાસે આશા રાખું છું. મારું નામ નિર્મલ પટેલ છે. હું તિથલ ગામનો રહેવાસી છું. તમે જોઈ રહ્યા છો હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ભાવેશ પટેલને જે તક પાછી આપી છે, એમના પર જે વિશ્વાસ મૂક્યો છે, એ શાના માટે મૂક્યો કે ભાવેશ પટેલ એવા કેન્ડિડેટ છે કે તમારી કઈ બી પરિસ્થિતિ ખરાબ હોય, તિથલ ગામ, સુરવાડા, નાના સુરવાડા, તો એ એમની જોડે ખડે પગે ઊભા જ છે. એમાં યુવાનો હોય, વડીલો હોય, કોઈ પણ જગ્યા પર એમની હાજરી હોય જ છે. એમણે જે કામ કર્યા છે, ગટર છે, નાળા છે, બ્લોક છે, પછી આ રસ્તાઓ છે, એમણે એમના કામ કર્યા જ છે. ભાવેશભાઈ એવા વ્યક્તિ છે કે તમે એમની પાસે પ્રશ્ન લઈને જાઓ, એ તાત્કાલિક એમનું નિરાકરણ લાવે છે. તમે જોયો તિથલમાં બી એવું કોઈ બી ગલી એવી જોયો કે ત્યાં રસ્તા, પાણી, કોઈની તકલીફ નથી. અમે તો ભાવેશભાઈ જોડે પ્રચાર કરવા બી ગયા છે, ત્યાં બી એવા છે થોડા ઘણા પ્રશ્નો છે, એ નિરાકરણ લાવશું, નિરાકરણ 100% લાવશું. ભાવેશભાઈ લાવશે એ અમને પૂરો વિશ્વાસ છે. અસ્તુ. મારું નામ અમિતભાઈ મગનભાઈ પટેલ. હું તિથલ માસ્ટર પ્લેયરનો રહેવાસી છું અને અમારા કેન્ડિડેટ ભાવેશભાઈ છે. એણે કામ સારા કર્યા છે. પાણી, વીજળી, લાઇટ, ગટર પાણીના માટે કામ કર્યા છે. ઇવન તિથલ દરિયા બીચ પર પણ કામ કર્યા છે. સેગવી, તિથલ, સુરવાડામાં પણ રોડ અત્યારે હાલમાં બનાવી કાઢ્યા છે ભાવેશભાઈ. ને સેગવી ગામમાં બી કામ કર્યા છે. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે ભાવેશભાઈ ખડે પગે ત્યાં માગેલવાડમાં ઊભા રહ્યા અને પતરા પાસ કરાવ્યા છે ને કામ બી કર્યા, પતરા બી લખાવી દીધા. પછી ભાવેશભાઈને પેલી 7 બોટ જે નુકસાન થયું એની ભરપાઈ માટે બી એમને રિક્વેસ્ટ કરીને ગાંધીનગર ગઈને પછી કામ કરાવ્યા છે ને બોટના પાસ કરાવ્યા છે પૈસા. ને સારામાં સારા કેન્ડિડેટ છે, એને વોટ આપવા મહેરબાની ગામજનોને. ને આજુ 3 ગામના ને મારી રિક્વેસ્ટ છે વડીલોને, મિત્રોને કે વોટ આપે ભાજપને. એના કામ વ્યવસ્થિત છે અને આખું ગામ અમારું એમની જોડે છે. યુવા મિત્રો, વડીલ લોકો, બહેનો લોકો છે અને આંટી લોકો બી છે. બધા સારી રીતના પ્રભાવથી આગળ વધારવા માટે મદદ કરતા છે. તમે બી આજુબાજુના ગામના 3 ગામના મદદ કરજો અમારા તિથલ ભાવેશભાઈને. સામાન્ય સીટ હતી તે છતાં પણ અમે એના માટે માંગણી કરી, કેમ કે એ ભાવેશભાઈ કામ કરતા છે અગાડી પડી
પણ અમે જરા બી ઇન્ટરેસ્ટ નહીં લીધો. એવું જ રીતના આપણે શેખવી ગામ કોઈ માણસ પણ બી ઉભો નહીં રહ્યો, ટિકિટ માંગવાની જિજ્ઞાસા નહીં રાખી. કેમ કે સારામાં સારા કેન્ડિડેટ આપણા ભાવેશભાઈ છે, આગળ કામ કર્યા છે 5 વર્ષમાં, એ અમને એમાં ખૂબ સારું લાગ્યું એટલે એને રિપીટ કરાવ્યા હતું. ને ભાજપ પાર્ટીએ બી એમને બનાવ્યા છે.